અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ટેટ 1 પરીક્ષા જે 2014ની સાલમાં લેવાયેલ છે તેમાં જે ઓરિજિનલ પેપર લેવાયેલ છે તે ઓરિજિનલ પેપરના જે પ્રશ્નો છે તે પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને અહીં સોલ્યુશનમાં ખ્યાલ આવશે અને 2014ની સાલમાં જે પેપર લેવાયેલ છે તેમાં કેવા પ્રશ્નો પૂછાયા છે એ પણ તમને ખ્યાલ આવશે, જે તમારી ટેટ 1ની પરીક્ષા આવે છે તેમાં તમને ખૂબ જ મદદરૂપ બનશે. મિત્રો, જો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય ન લેતા આપણે પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. તેમાં પ્રશ્ન નંબર 1, સારા શિક્ષક માટેનું અનિવાર્ય લક્ષણ કયું છે? અહીં 4 ઓપ્શન આપેલા છે. તેમાં સાચો જવાબ આવશે ડી, વર્ગમાં શિસ્ત જાળવવાની ક્ષમતા. આગળ જોઈશું તો 2, બાળકના સર્વાંગી વિકાસને અસર ન કરતું પરિબળ કયું? તો જવાબ આવશે સી, ઉત્પ્રેરણા. આગળ પ્રશ્ન નંબર 3, ક્રમસૂચક સંખ્યાઓ માટેનું ગીત કયું? તો જવાબ આવશે બી, એક મારી ઢીંગલીને એવી સજાવું. 4, પ્રાથમિક શિક્ષણ એટલે? જવાબ આવશે સી, જીવન શિક્ષણ. 5, ગાંધીજીની બુનિયાદી શિક્ષણ યોજના બીજા કયા નામથી ઓળખાતી હતી? જવાબ આવશે ડી, વર્તા શિક્ષણ યોજના. 6, જીઆઈઈટી પોતાના શૈક્ષણિક કાર્યક્રમોના પ્રસારણનું માસિક સમયપત્રક કયા સામયિકમાં પ્રસિદ્ધ કરે છે? જવાબ આવશે ડી, જીવન શિક્ષણ. 7, મોનોલોગ એટલે શું? જવાબ આવશે સી, એકપાત્રીય અભિનય. 8, ગણિત શિક્ષણમાં નીચેના પૈકી કઈ બાબત સૌથી વધુ લાગુ પડે છે? જવાબ આવશે ડી, તર્ક વિકાસ. 9, રાષ્ટ્રીય એકતાની ભાવનાનો વિકાસ આ કયો ઉદ્દેશ કહેવાશે? જવાબ આવશે એ, શૈક્ષણિક ઉદ્દેશ. 10, બાળકને મૂળાક્ષર લેખન શીખવા સૌથી સારી શરૂઆત કઈ રીતે કરવી જોઈએ? જવાબ આવશે બી, રેતીયા અક્ષર પર આંગળી ફેરવવી. 11, પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે થતા મૂલ્યાંકન સાથે શું સુસંગત છે? જવાબ આવશે એ, ગ્રેડ. 12, સંકલ્પનાઓનો વિકાસ મુખ્યત્વે કોનો ભાગ હોય? જવાબ આવશે બી, બૌદ્ધિક વિકાસ. 13, નવી શિક્ષણ નીતિના ભાગરૂપે ગુજરાતમાં દૂર અંતર શિક્ષણ સ્વરૂપે કયો વિચાર ગતિશીલ બન્યો છે? જવાબ આવશે ડી, ઓપન સ્કૂલ. 14, શિક્ષણની કાર્યક્ષમતાનું સાચું માપ કઈ રીતે જાણી શકાય? જવાબ આવશે એ, વિદ્યાર્થીઓના મૂલ્યાંકન દ્વારા. 15, બાળકને નિબંધ લેખન શીખવવા માટેનું સૌથી અગત્યનું પગથિયું કયું છે? જવાબ આવશે બે, સ્વતંત્ર લેખન. 16, વિદ્યાર્થીઓનું યોગ્ય મૂલ્યાંકન કરવા માટે કેવા પ્રકારનું પ્રશ્નપત્ર હોવું જોઈએ? જવાબ આવશે સી, અહીં દર્શાવેલ તમામ. એ, નિબંધ પ્રકારના પ્રશ્નોવાળો, બી, ટૂંકા પ્રશ્નોવાળો અને સી, હેતુલક્ષી પ્રશ્નોવાળો. આ 3 જવાબમાં આવશે, એટલે જવાબ આવશે સી, આપેલ તમામ. 17, લોકશાહી દેશમાં સામાજિક પરિવર્તન માટે નીચેનામાંથી કયું પરિબળ સૌથી વધુ અસરકારક છે? જવાબ આવશે ડી, શિક્ષણ. 18, આવેશ, હતાશા, આનંદ, ગુસ્સો, દુઃખ વગેરે બાળકના કયા વિકાસ સાથે સંબંધિત છે?
જવાબ આવશે 2 સાંવેગિક. 19 અધ્યાપન એટલે. જવાબ આવશે સી વર્તનમાં પરિવર્તન ધારણ કરવું. 20 સાંવેગિક અભિવ્યક્તિ અને સાંવેગિક નિયમમાં કોનું વર્તન બાળક માટે મોડેલ બનતું હોય છે? જવાબ આવશે એ માતા પિતા અને શિક્ષકોનું. 21 પ્રયત્ન અને ભૂલો દ્વારા અધ્યયન આ કોનો સિદ્ધાંત છે? જવાબ આવશે 2 થોર્નડાઇક. 22 ધ્યેય વિહીન ક્રિયાઓ આચરવી એ શિક્ષકત્વનું કેવું પાસું છે? જવાબ આવશે એ નબળું પાસું. 23 સમાન ગુણ ખાલી ગયા હોય ત્યાં મૈત્રી સંભગે. તો જવાબ આવશે 2 શીલ. 24 પ્રાથમિક શાળા કક્ષાએ સમવાય શિક્ષણ મુખ્યત્વે કોની સાથે જોડાયેલું છે? જવાબ આવશે એ બુનિયાદી શિક્ષણ. 25 વિદ્યાર્થીઓના વર્તન પરિવર્તન માટેનો શ્રેષ્ઠ ઉપાય છે? તો જવાબ આવશે બી પુરસ્કાર. 26 રમત દ્વારા આનંદમય શિક્ષણ આપવાની હિમાયત કોણે કરી હતી? જવાબ આવશે ડી ગીજુભાઈ બધેકા. 27 ધોરણ 1માં કયા સુધીનું સંખ્યા જ્ઞાન આપવામાં આવે છે? જવાબ આવશે એ 1 થી 50 અંક સુધી. 28 આજે એક તજજ્ઞ આવ્યા હતા. ખાલી ગયા કહ્યું કે બાળકો ખાલી ગયા છોડ જેવા છે. શિક્ષકે માળીની જેમ ખાલી ગયા જતન કરવાનું છે. તો જવાબ આવશે ડી પહેલી ખાલી જગ્યામાં આવશે તેમને, બીજી ખાલી જગ્યામાં આવશે કુમળા અને ત્રીજી ખાલી જગ્યામાં આવશે તેમનું. 29 મેં તો સારું જ પેપર લખ્યું હતું પરંતુ મારા સાહેબે બરાબર ચકાસ્યું નહીં એટલે ઓછા ગુણ આવ્યા. આ વિધાન કઈ બચાવ પ્રયુક્તિ દર્શાવે છે? તો જવાબ આવશે બે પ્રક્ષેપણ. 30 નીચેનામાંથી કયું બાળ સામાયિક છે? તો જવાબ આવશે બે બાળમિત્ર. 31 અભિક્રમિત અધ્યયન સાથે નીચેનામાંથી કોનું નામ સંકળાયેલું છે? જવાબ આવશે ડી સ્કિનર. 32 શિક્ષણના કયા ઉદ્દેશને પરિપૂર્ણ કરવા માટે પાઠ્યપુસ્તક ઉપયોગી છે? જવાબ આવશે સી અહીં દર્શાવેલ ત્રણેય જ્ઞાનાત્મક, ક્રિયાત્મક અને ભાવાત્મક. 33 બાળકોનો બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર કોણે તૈયાર કર્યું છે? તો જવાબ આવશે બે સાયમને. 34 બાળકને 14 વર્ષની ઉંમર સુધી મફત અને ફરજિયાત શિક્ષણ આ કઈ નીતિનું સફળ છે? તો જવાબ આવશે એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. મિત્રો અહીં વર્ષ 2014ની સાલમાં જે ટેટ 1 પરીક્ષા લેવાય છે તે ઓરિજિનલ પેપરમાં અહીં જે પ્રશ્નોનું સોલ્યુશન કરેલ છે તે પ્રશ્નો પૂછાયેલા છે. મિત્રો એક પ્રશ્ન અહીં તમને પૂછવામાં આવશે તેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. પ્રશ્ન સોટે વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ કહેવત અંગે તમારું શું મંતવ્ય છે? મિત્રો અહીં 4 ઓપ્શન આપેલા છે. 4 ઓપ્શનમાંથી તમારું શું મંતવ્ય છે તે ABCD પ્રમાણે તમે કમેન્ટ બોક્સમાં જવાબ જરૂર આપજો. આગળ મિત્રો અહીં વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આ ઉપરાંત 2023ની સાલમાં જે ટેટ 1 પરીક્ષા લેવાલ છે તે સંપૂર્ણ પેપર સોલ્યુશન અહીં વિડીયો ચેનલમાં મૂકેલો છે. તે તમે ના જોયો હોય તો ચેનલમાં જઈ અને જોઈ શકો છો, જે તમારી ટેટ 1ની પરીક્ષા માટે ખૂબ જ મદદરૂપ બનશે. થેન્ક યુ.